આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળશું। અધ્યાય 14। હે મુને, આ પ્રકારે સર્વજ્ઞ બ્રહ્માએ કહેતા મનમાં બહુ હર્ષને પામેલો સમુદ્ર રોમાંચિત શરીરવાળો થઈને પોતાના આત્માને ધન્ય ભાગી માનતો થકો ભગવાન શ્રી વિષ્ણુને પોતાની કન્યા આપવાની ઈચ્છાવાળો થયો અને શ્રી વિષ્ણુને કન્યા દાન કરવાનો સંકલ્પ કર્યા પછી સમુદ્ર બ્રહ્માજીને સાથે લઈ ભગવાનની સમીપે જઈને તેમને કહ્યું કે હે ભગવાન, તમારે જ લાયક એવી આ મારી કન્યા હું તમને આપું છું તો તમો ગ્રહણ કરો, એમ સવિનય વાક્ય કહેવા રૂપ વાગ્દાન આદિ કરીને પછીથી વિવાહ સંબંધી વિધિમાં તત્પર થયો। તે આ વૈવાહિક મહોત્સવમાં બ્રહ્માદિ દેવો મધ્યે જે ધન્વંતરી, ચંદ્રમા અને ઇન્દ્રાદિ દેવો હતા તે તો સમુદ્રના પક્ષમાં એટલે કે કન્યા પક્ષમાં રહ્યા। કન્યા પક્ષમાં રહેલા તેઓ અને વર પક્ષમાં રહેલા એટલે કે જાનૈયા એવા ધર્માદિકને ઉતારા આદિક વડે સત્કાર કરવો, ભોજન કરાવવું, વસ્ત્ર આભરણ વાહન આદિક આપવું ઇત્યાદિ ક્રિયામાં પ્રમુખ થઈ રહ્યા। તે આ લક્ષ્મીજીના માંગલિક વૈવાહિક મહોત્સવમાં સ્ત્રીઓ પ્રધાન થઈ રહી। તે સ્ત્રીઓ તો ગંગા આદિક સમસ્ત નદીઓ, ઇન્દ્રાણી આદિક સર્વ સુરાંગનાઓ, મેના આદિક સર્વ પર્વત પત્નીઓ, અણિમાદિક સર્વ સિદ્ધિઓ, ચંદ્રપત્ની રોહિણી તથા કાંતિ સમગ્ર અપ્સરાઓ આ સર્વે મુખ્ય થઈ રહી। આ રીતે સમુદ્ર પક્ષમાં રહેલાઓની વ્યવસ્થા કર્યા પછી બ્રહ્માજીએ ભગવાન શ્રી નારાયણની વૈવાહિક લીલાને શોભાડવા માટે આગળ કહેશે એવો વિચાર કરીને મૂર્તિ અને ધર્મને માતા પિતા તરીકે સ્થાપન કર્યા અને આ સ્વયં ધર્મ સમસ્ત જગતના આધારભૂત સમગ્ર દેહીઓએ પૂજનીય અને વળી આ ભગવાનને વિશે અત્યંત પ્રીતિવાળા છે માટે જ ભગવાન શ્રી હરિના પિતાશ્રી થવાને યોગ્ય છે। આ સ્વયં મૂર્તિ સર્વ સદ્ગુણોના નિધિપણે પ્રખ્યાતિને પામેલા દક્ષ પ્રજાપતિના પુત્રી અને વળી ધર્મ પ્રજાપતિના પત્ની છે તો આ મૂર્તિ જ ભગવાનના માતુશ્રી થવાને યોગ્ય છે। હે મુને, આ રીતે મૂર્તિ ધર્મનો ભગવાનના માતા પિતાપણે નિર્ધાર થયા પછી ધર્મના પક્ષમાં પણ વિવાહ સંબંધી કાર્ય કરવામાં આ આગળ કહેવામાં આવનારા મુખ્ય થઈ રહ્યા। વળી નંદીશ્વર અને ગણપતિએ સહિત શંકર, મરીચ્યાદિ મહર્ષિઓ, દક્ષાદિક પ્રજાપતિઓ, નારદ મુનિ, ગરુડજી, ભગવાનના નંદાદિક તથા શ્રી દામાદિક પાર્ષદો ઇત્યાદિ અગ્રેસર થઈ રહ્યા। સ્ત્રી વર્ગમાં તો પાર્વતી, સાવિત્રી, સરસ્વતી, અનસુયા આદિક ઋષિ પત્નીઓ અને સમગ્ર ધર્મપત્નીઓ મુખ્ય થઈ રહી। વેદાદિકની સાથે બ્રહ્માજી તો બંને પક્ષમાં મુખ્ય થઈ રહ્યા। વિવાહ સંબંધી વિધિને યથાસ્થિત જાણનારા વૈદિક જે વિપ્રો હતા તે પણ બંને પક્ષમાં રહ્યા। આ પ્રકારે બંને પક્ષની વ્યવસ્થા થયા પછી પ્રહર્ષ પામેલા સમુદ્રે વિવાહ મંગળમાં ઉપયોગી સમગ્ર સામગ્રીઓ લક્ષ્મીજીના અનુગ્રહથી જ સંકલ્પ માત્રમાં દેવોને વિસ્મય ઉપજાવા પૂર્વક સંપાદન કરી દીધી। તેને વિવેચન કરી કહે છે કે સમુદ્ર પોતાના મનમાં જે વસ્તુનો સંકલ્પ કરે તે વસ્તુ તત્ક્ષણ પોતા પાસે આવેલું જ જુએ। આ હેતુથી તે અતિ હર્ષિત થયો હતો। ત્યાર પછી બ્રહ્માજીએ મંડપના મધ્ય ભાગમાં વેદી વિપ્રો પાસે યથાવિધિ અગ્નિ સ્થાપન વેદિકા કરાવી। કરાવેલી વેદિકાને
ચંદન પુષ્પ, અક્ષત, વિવિધ સુંદર રંગ અને નવા અંકુરો સહિત કરકો એટલે કે મૃત્તિકામય મંગલ વેદીના ખૂણા ઉપર સ્થાપવાના સોના રૂપાના કળશો વડે અલંકૃત કરી. ત્યાર પછી મુનિવરોએ મહામંગળ વાદિત્ર ઘોષોની સાથે મંત્રોચ્ચાર પૂર્વક માંગલિક પદાર્થોના મર્દન સાથે અભિષેક કરેલા ભગવાન શ્રી વિષ્ણુએ અમૂલ્ય વસ્ત્રો, મણિજડિત સુવર્ણમય આભરણો અને દિવ્ય મુકુટ મસ્તકે ધારણ કર્યો. વસ્ત્રાભૂષણાદિક ધારણ કર્યા પછી વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરતા બ્રહ્માદિક દેવોની સાથે વિશ્વકર્માએ બનાવેલા મંડપમાં આવીને તેમાં સ્થાપેલા સુવર્ણમય સિંહાસનમાં વિરાજમાન થયા. તે મંડપ કેવો હતો તે કહે છે કે પણવ, આનક, ગોમુખ આદિક વાજિંત્રોના મહાનાદથી જેની બધી દિશાઓ શબ્દાયમાન થઈ એટલે કે ગાજી રહી હતી અને નૃત્યને કરતી સુરાંગનાઓના મધુર ગીતથી બહુ શોભાયમાન થઈ રહ્યો હતો. ભગવાન તે મંડપમાં વિરાજમાન થયા એટલે કન્યાના પિતા સમુદ્રે ભગવાનના ચરણ કમળનું પોતાની પ્રિય જ્યેષ્ઠ પત્ની ગંગાજીએ ઝારી વડે સિંચેલા એટલે કે રેડેલા પવિત્ર જળની ધારાથી પ્રક્ષાલન કર્યું અને તે પ્રસાદભૂત પાદ પ્રક્ષાલન જળ પરિવાર સાથે સ્વમસ્તકે ધારણ કર્યું. ભગવાનના ચરણારવિંદનું પ્રક્ષાલન કર્યા પછી મહર્ષિઓએ સહિત બ્રહ્માજીએ મંગળ સ્તોત્રને ઉચ્ચ સ્વરે ઉચ્ચારવા પૂર્વક સમુદ્ર પાસે અચ્યુત શ્રી નારાયણ ભગવાનને લક્ષ્મીજીનું યથાવિધિ દાન કરાવ્યું. તે પછી અગ્નિને પ્રજ્વાળીને સમુદ્ર પાસે જ વૈવાહિક હોમ કરાવ્યો. તે પછી સમુદ્રે ભગવાન શ્રી હરિને તેમના ચરણારવિંદમાં જ એકાગ્ર દ્રષ્ટિ રાખી રહેલા મનોહર સ્વપુત્રી લક્ષ્મીજીનું દાન કરીને દીકરી લક્ષ્મીજી સાથે વિરાજમાન જામાતા વિષ્ણુ ભગવાનને વસ્ત્રો અને રત્નાભૂષણો આપ્યા અને વરવધૂને વસ્ત્રાભૂષણાદિ આપ્યા. પછી લક્ષ્મીપતિ ભગવાન શ્રી હરિએ પોતાના દર્શન કરતી સ્ત્રીઓ અને પુરુષોના ચિત્તોને પોતા વિશે હરવા પૂર્વક લક્ષ્મીજી સાથે જ હવિષ વડે પ્રજ્વાળેલા વેદિસ્થ અગ્નિની એટલે કે આપણી ભાષામાં જેને મંગળફેરા નામથી કહે છે તે પ્રદક્ષિણા કરી. આ રીતે સર્વના ચિત્તોને પોતા વિશે હરવા રૂપ ગુણ યોગને લીધે હરિ આ નામ સાર્થક થયું. એક જ આસનમાં સારી રીતે સાથે વિરાજમાન થયેલા બ્રહ્માંડ વર્તી સમગ્ર જીવેશ્વરોના નિરૂપાધિક માતા પિતા અને સર્વ કોઈને દર્શનીય મૂર્તિ એવા તે લક્ષ્મી નારાયણની સહપત્ની સમગ્ર દેવગણોએ અમૂલ્ય વસ્ત્રો વિભૂષણો વડે રૂડી પૂજા કરી. જ્યારે તે લક્ષ્મી નારાયણ બંને એકાસનમાં બેઠા ત્યારે ધર્મદેવના પક્ષમાં રહેલી ઉક દુર્ગા આદિક બધી દેવીઓ અને સમુદ્ર પક્ષમાં રહેલી ઉક્ત ઇન્દ્રાણી આદિક દેવીઓ સુંદર મુખથી મંદ મંદહાસ કરવા પૂર્વક જેમાં લક્ષ્મીજીના તથા નારાયણના દિવ્ય ગુણોનું વર્ણન છે એવા માંગલિક ગીતો એટલે કે ગાયન ઉપયોગી પદ્યોને મધુર સ્વરે ગાવા લાગી. આ બાબતને સ્પષ્ટ કહે છે કે એક વર પક્ષ અને બીજા વધુ પક્ષના વિભાગથી પૃથક પૃથક રહેલા અને દંપતી લક્ષ્મી નારાયણ નામ દર્શન કરવામાં અતિશય આશ્ચર્યવાળા એવા સુરાંગનાઓના મંડળો તેમની સન્મુખ બેસીને પ્રેમ સભર મંગળ ગીતોને ઉક્ત પ્રકારે ગાવા લાગ્યા. તો જે પ્રકારે ગીતો ગાયા તે સાંભળીને સમસ્ત સુરો તથા મહર્ષિઓ અને તે સર્વેની સમગ્ર સ્ત્રીઓ પણ પોતાના હૃદયમાં સ્ફુરણાયમાન થયેલા લક્ષ્મી સહિત શ્રી નારાયણને પ્રત્યક્ષ દેખવાથી જાણે ચિત્રમાં આલેખી હોય ને શું એવી સ્તબ્ધ થઈ ગઈ હતી. બ્રહ્માદિક સમગ્ર દેવો, દંપતી
શ્રી લક્ષ્મી નારાયણને સપ્રેમ પ્રણામ કરીને કુમકુમ, અક્ષત, પુષ્પહાર, અંબર આભૂષણ આદિક સમર્પીને બે હાથ જોડીને વિનીત થઈને અતિ આનંદથી તેમની અતિ ગંભીર અર્થવાળી વાણી વડે પૃથક પૃથક સ્તુતિ કરવા લાગ્યા. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુખંડે શ્રી વાસુદેવ મહાત્મ્યે શ્રી લક્ષ્મી નારાયણ વિવાહોત્સવ નિરૂપણ નામે ચતુર્દશો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.